ન્યૂઝમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આપણે આજના મોટા સમાચાર વિશે વાત કરી દઈએ તો ગુજરાતમાં આ તારીખે બેસી શકે છે ચોમાસું. તો અંબાલાલ પટેલે મોટી આગાહી કરી દીધી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 23 મે બાદ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે. એટલે કે તારીખ 25 મેથી શરૂ થતા રોહિણી નક્ષત્રમાં જો વરસાદ નક્ષત્ર અંતિમ તબક્કામાં આવે તો તે સારા ચોમાસાના સંકેત માનવામાં આવશે, એવું આ અંબાલાલ પટેલનું કહેવું છે. તો અંબાલાલ પટેલે મોટી આગાહી કરી દીધી છે. ત્યારબાદ વાત કરીએ તો 15 મે બાદ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ગતિવિધિઓ તેજ બનશે અને લો પ્રેશરના સિસ્ટમ અથવા વાવાઝોડું સર્જવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જો આ સક્રિય થશે વાવાઝોડું તો વરસાદ વહેલો આવી શકે એવું કહેવું છે અંબાલાલ પટેલનું. તો 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે એવી મોટી આગાહી અંબાલાલ પટેલે કરી દીધી છે. તો વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને આ માહિતી બધાને શેર કરી દેજો. તો આટલા સંકેત સારા દેખાશે તો ચોમાસું સારું બેસશે અને સારો વરસાદ પડી શકે એવું અંબાલાલ પટેલનું કહેવું છે. તો અંબાલાલ પટેલના વર્ષોના અનુભવના આધારે એમને આ જાણકારી આપણી સમક્ષ મૂકી છે. હવે આ એક જાતનું તારણ છે, શક્ય પણ બની શકે અને અશક્ય પણ બની શકે, પણ જો આ રીતનું થશે તો જરૂર ચોમાસું બેસશે એવું અંબાલાલ પટેલનું કહેવું છે.